ગાંધીનગરના ગ2 સર્કલ પાસે 2 રાઉન્ડ ફાયરિંગ। અંગત અદાવતમાં જાહેર માર્ગ ઉપર ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો। ગઈકાલે રાત્રે 10 વાગે ફાયરિંગની ઘટના બની હતી। 20 લાખની લેતી દેતીમાં ફાયરિંગ થતું હોવાની માહિતી। પ્રદીપસિંહ જાડેજા નામના યુવકને પેટના ભાગે ગોળી વાગી હતી। તો ફાયરિંગની આ ઘટના વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, ગાંધીનગરમાં ફાયરિંગની જે ઘટના બની તેને લઈને વધુ શું જાણકારી? ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ગ સર્કલ પાસે ઘટના બની છે। 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। એમાંથી એક ગોળી એક યુવાનને વાગી છે। પ્રદીપસિંહ જાડેજા નામનો આ યુવાન છે જેને ગોળી વાગી હોવાના સમાચાર મળ્યા છે અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલ તેની સારવાર ચાલી રહી છે। કોઈ અંગત અદાવત અથવા તો પૈસાની લેતી દેતીની બાબતે આ ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક માહિતી હાલ મળી છે। રૂપિયા 20 લાખની લેતી દેતીમાં આ ફાયરિંગની ઘટના બની હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। જોકે ગાંધીનગર પોલીસે પણ આ બાબતે તપાસ હાથ ધરી છે। જે ભોગ બનનાર યુવક છે તેની સારવાર ચાલી રહી છે, એટલે આજ બપોર સુધીમાં તેનું નિવેદન અને નિવેદનના આધારે ફરિયાદ દાખલ થાય એ પ્રકારેની માહિતી પોલીસ વર્તુળમાંથી મળી રહી છે। જોકે આ જે ફાયરિંગની ઘટના છે એ સાથે જ રહેનારા અંદર જે લોકોને વ્યવહાર હોય છે તેની વચ્ચે થઈ હોવાનું પણ સામે આવે છે અને ક્યાંક કોઈક પત્રકાર પણ આ તમામ બાબતની અંદર સામેલ હોય એ પ્રકારેની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।